બેંગ્લોરમાં વિજ્ઞાન નગર કરીને એક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારની અંદર એક નાનકડી દુકાન છે। એ દુકાન કેટલી છે ખબર છે? 20 ફીટ બાય 10 ફીટ। હવે આ જે દુકાનનું નામ છે અય્યર ઇડલી। નમસ્કાર દર્શક મિત્રો, હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે કે असफलता एक चुनौती है, इसे स्वीकार करो। जब तक सफल न हो नींद चैन को त्यागो तुम। संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। दर्शक मित्रों, हरिवंशराय बच्चननी आ कविता अमे एटला माटे याद करी रह्या छे કે બેંગ્લોરુના એક વ્યક્તિની એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી તમારી સાથે શેર કરવા માંગીએ છીએ કે જે માણસે દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ગોલ્ડ સેક્સની લાખો રૂપિયાની નોકરી છોડીને બેંગ્લોરુની અંદર પોતાના પિતાનો ઇડલીનો બિઝનેસ સંભાળી લીધો છે અને લાખો રૂપિયાની નોકરી છોડ્યા પછી આ ઇડલીના બિઝનેસ સંભાળીને ખાસી એવી મોટી સફળતા પર પહોંચાડ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બેંગ્લોરુમાં વિજ્ઞાન નગર કરીને એક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારની અંદર એક નાનકડી દુકાન છે। એ દુકાન કેટલી છે ખબર છે? 20 ફીટ બાય 10 ફીટ। હવે આ જે દુકાનનું નામ છે અય્યર ઇડલી। આ અય્યર ઇડલીનો બિઝનેસ આ કૃષ્ણન મહાદેવન નામની વ્યક્તિ કરી રહ્યા છે અત્યારે। આ કૃષ્ણને જે દુનિયાની સૌથી મોટી બેન્કિંગ કંપની ગણાય છે એ ગોલ્ડન સેક્સમાંથી એમણે રાજીનામું આપી દીધું છે, નોકરી છોડી દીધી છે અને એમનો લાખો રૂપિયાનો પગાર હતો અને પોતાના પિતાનો જે બિઝનેસ હતો એ ઇડલીનો બિઝનેસ એમણે સંભાળી લીધો છે અને અત્યારે એમણે ખાસી સફળતાની ટોચ પર આ બિઝનેસને પહોંચાડ્યો છે। પણ એ પહેલાં એમના પિતાની સંઘર્ષની પણ વાત કરીએ। વર્ષ 2000ની અંદર એવું બન્યું કે કૃષ્ણન મહાદેવનના પિતા હતા, એમની નોકરી છૂટી ગઈ હતી। હવે ઘરમાં 5 લોકો હતા। કૃષ્ણન મહાદેવન, એમના માતા પિતા, એમની એક બેન અને એક બીમાર દાદીમા। આ 5 જણાનો પરિવાર હતો એટલે પિતા માટે મુશ્કેલી હતી કે ઘર કેવી રીતના ચલાવવું। તો એ સમયે, એટલે એ સમય હતો 2000નો। તો વર્ષ 2000માં કૃષ્ણન મહાદેવનના પિતાએ ઘરમાંથી ઇડલી અને ઢોસાનું ખીરું વેચવાનું શરૂ કર્યું। ધીમે ધીમે કરીને એમના આ કામનું જાણકારી લોકોને મળતી ગઈ અને લોકોએ એમના કહેવા માંડ્યું, આજુબાજુની દુકાન, આજુબાજુના લોકો સુધી આ ખીરું પહોંચતું હતું। તો ઘણા બધા લોકોએ એમને એવી સલાહ આપી કે તમે આ ખીરું વેચો છો તો એ ખીરુંમાંથી ઇડલી બનાવીને પણ વેચવાનું શરૂ કરો। એટલે 2001માં કૃષ્ણનના પિતાએ એક ઇડલીની નાનકડી દુકાન શરૂ કરી અને ગરમા ગરમ ઇડલી વેચવાનું શરૂ કર્યું। એમનું ઇડલી એટલી બધી ફેમસ થઈ ગઈ કે આજુબાજુના વિસ્તારમાં જે દુકાનો હતી એના કરતાં એમની દુકાનની અંદર વધારે ભીડ રહેતી હતી। એ પછી એમનો ધંધો તો સારો ચાલ્યો, પણ એમના ફાધર માત્ર ઇડલી અને એક નારિયેળની જે ચટણી આવે એ જ વેચતા હતા। 2009ની અંદર કૃષ્ણનના પિતાનું અવસાન થઈ ગયું અને એ પછી એમના માતા ઉમાદેવીએ આ અય્યર ઇડલીને સંભાળવાનું શરૂ કર્યું। કૃષ્ણન માત્ર 10 વર્ષના હતા ત્યારથી એમણે આ બધું જોયું હતું કે એમના પિતા કેટલી મહેનત કરી રહ્યા છે, એ પછી એમની માતાએ કેટલી મહેનત કરીને દુકાન સંભાળી રહ્યા છે અને 10 વર્ષની ઉંમરથી કૃષ્ણન આ બિઝનેસની અંદર મહેનત કરતા હતા। સ્કૂલે જાય તો સ્કૂલેથી જ્યારે સમય મળે ત્યારે દુકાને આવતા, કોલેજ જતા હતા તો કોલેજ જઈને પણ પાછા દુકાને આવીને સંભાળતા હતા। એટલે એમનું તો એક નાનપણથી એક એવું સપનું હતું કે ઇડલી પ્રિન્ટર બનવું છે। જેમ આપણે એન્ટરપ્રિન્યોરની વાત કરીએ છીએ એમ એમણે ઇડલી પ્રિન્યોર બનવું છે એવું નાનપણમાં જ સપનું જોયેલું હતું। પણ ઘરની પરિસ્થિતિ એવી હતી
કે એમણે કોલેજમાં અભ્યાસ કર્યા પછી એમને આ એક ગોલ્ડમેન સેક્સની અંદર જોબ મળી તો એમણે કરવી પડે એવી હતી, કારણ કે ઘરનું પૂરું થઈ શકે એમ નહોતું. એમણે 4 વર્ષ સુધી નોકરી તો કરી, પરંતુ મનમાં એક ખચકાટ હતો અને મનની અંદર એક એવું ચાલતું હતું કે ના, પિતાનો બિઝનેસ જ સંભાળવો છે. અને એમની માતાની સાથે એમણે ઘણી વખત ડિસ્કશન પણ કર્યું કે મારે આ નોકરી છોડીને આપણું જે અય્યર ઇડલી બિઝનેસ છે એ સંભાળવો છે. પરંતુ કૃષ્ણનના માતાએ બિલકુલ ના પાડી દીધેલી. ઉમાદેવીએ એવું કીધું કે તારે નોકરી છોડવાની જરૂર નથી, કારણ કે આટલા સારા રૂપિયા પગારની નોકરી છે અને આ બિઝનેસમાં તું આવીને કોઈ મતલબ નથી. પરંતુ કોરોના મહામારીનો જ્યારે સમય આવ્યો ત્યારે કૃષ્ણનને ઘરે રહેવાનું હતું અને એ સમયે એમણે ખાસું એવું વિચાર્યું અને એમણે ખાસી એવી મહેનત પણ કરી. એ પછી ઉમાદેવીને પણ એમ લાગ્યું કે ના, હવે મારો દીકરો જો બિઝનેસમાં આવે તો સારી વાત છે, તો બિઝનેસની અંદર સારી એવી કમાણી પણ થઈ શકે. એટલે 2020ની અંદર કૃષ્ણને આ નોકરી છોડી દીધી અને પછી તેઓ પોતાની અય્યર ઇડલીના બિઝનેસમાં આવી ગયા. પણ એમણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે એમણે પોતાની દુકાન છે એમાં ઇન્ટિરિયરની પાછળ બિલકુલ ખર્ચો નહીં કર્યો. એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એમ કીધું કે મેં નક્કી કરેલું કે મારી દુકાનમાં ઇન્ટિરિયર પર પાછળ ખર્ચો નથી કરવો, એને બદલે મેં સ્વચ્છતા, ગુણવત્તા, તાજગી અને ટેસ્ટ આ વસ્તુ ઉપર ફોકસ કર્યો. અને અમારી ઇડલીને એવું બધું તો ફેમસ જ હતું, પરંતુ કૃષ્ણને બિઝનેસમાં આવ્યા પછી મેન્યુમાં વધારો કર્યો. એમણે મેન્યુની અંદર વડા, કેસરી ભાત એટલે સાઉથમાં જે સૂજી, કેસર, ખાંડથી બનેલી એક દક્ષિણી મીઠાઈ છે એ એમણે શરૂઆત કરી. પછી સૂજી અને શાકભાજી મિશ્રિત કરીને એક સોલ્ટી ભાત એમણે એક મેન્યુની અંદર ઉમેર્યો અને એ રીતના નવી નવી વાનગીઓ એમણે સાથે સાથે બનાવવા માંડી. દર્શક મિત્રો, આજની તારીખે કૃષ્ણન દર મહિને 50,000 ઇડલીનું વેચાણ કરે છે. નો ડાઉટ એમનો જે પગાર હશે, એમને જે ગોલ્ડમેનમાં પગાર મળતો હશે એનાથી થોડીક જ કદાચ વધારે કમાણી થતી હશે, પણ કૃષ્ણન એમ કહે છે કે મને સૌથી વધારે આનંદ મળે છે, સૌથી વધારે સુકૂન મળે છે, કારણ કે હું મારા પિતાના બિઝનેસ સંભાળી રહ્યો છું. એ મને સૌથી વધારે ઇજ્જત આપે છે, એટલે પૈસા મારા માટે ગૌણ છે. દર્શક મિત્રો, આ ઇન્સ્પિરેશનલ સ્ટોરી તમારી સાથે એટલા માટે શેર કરી કે આવા જે લોકો હોય કે જે એવું નક્કી કરે કે ભલે લાખો રૂપિયાની નોકરી છોડીને પણ હું બિઝનેસ કરીશ તો એની અંદર સફળ થઈશ, તો કૃષ્ણન મહાદેવન એક મોટું ઉદાહરણ છે. એટલા માટે તમારી સાથે આ વાત શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.